સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે ધરપકડ. એ આજના ડિજિટલ યુગમાં દરેક વ્યક્તિ માટે એક આઈ ઓપનર ફિલ્મ છે. ફિલ્મની સૌથી મોટી તાકાત તેની વાસ્તવિકતા છે. મધ્યમ વર્ગીય પરિવારો કેવી રીતે સાયબર માફિયાઓના મનોવૈજ્ઞાનિક દબાણ હેઠળ આવી જાય છે તેનું આબેહૂબ ચિત્રણ દિગ્દર્શક અનીસ શાહે ધરપકડ ફિલ્મ દ્વારા કર્યું છે. અર્જુન શાહ તરીકે મલ્હાર ઠાકરનો મેચ્યોર અભિનય અને બંટીના પાત્રોમાં સુહૃદ ગોસ્વામીનો સાથ ફિલ્મને ગતિશીલ રાખે છે. હોસ્પિટલના ખર્ચની ચિંતા વચ્ચે અચાનક આવી પડેલી આ ડિજિટલ આફત પ્રેક્ષકોના શ્વાસ અધ્ધર કરી દે છે. ઇન્દિરા મોશન પિક્ચર્સ અને નવેમ્બર ફિલ્મ્સ અભિનંદનને પાત્ર છે કે તેમણે માત્ર એન્ટરટેઇનમેન્ટ જ નહીં પણ સોશિયલ અવેરનેસનો વિષય ગુજરાતી પડદે લાવવાની હિંમત કરી છે. શાર્પ એડિટિંગ અને હૃદયસ્પર્શી સંવાદનોને કારણે આ ફિલ્મ એક સશક્ત સોશિયલ થ્રિલર બની છે. એક અત્યંત જરૂરી મેસેજ અને શાનદાર પરફોર્મન્સ માટે આ ફિલ્મને 4 સ્ટાર્સ તો આપવા જ પડે. પરિવાર સાથે જોવા જેવી આ એક ઉત્તમ ફિલ્મ છે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. બહુ જ એક્સાઇટેડ છે અમે લોકો. બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય પર ફિલ્મ બની છે ધરપકડ. અત્યારનો એક સળગતો મુદ્દો છે ડિજિટલ અરેસ્ટ, એની પરની ફિલ્મ છે અને આઈ હોપ કે આ ફિલ્મ લોકો સુધી બરાબર રીતે પહોંચે, લોકો જુએ અને વધારે ને વધારે લોકો સુધી પહોંચે. હા, એટલે અરાઉન્ડ 2025માં વિચાર આવ્યો હતો કે ડિજિટલ અરેસ્ટના કેસીસ વધી રહ્યા હતા અને એ વખતે વિચાર આવ્યો કે આની પર ફિલ્મ કરવી જોઈએ. અને હિન્દીમાં કે નેટફ્લિક્સ કે કોઈ શોઝમાં આ પ્રકારની ફિલ્મ બની નથી, તો એવો વિચાર આવ્યો કે આપણે ગુજરાતીમાં બનાવી આ પહેલી ફિલ્મ થશે. એટલે ડિજિટલ અરેસ્ટ ઉપરની પહેલી ફિલ્મ છે જે સ્કેમસ્ટર્સ, ડિજિટલ અરેસ્ટ કરવાવાળા સ્કેમસ્ટર્સ કેવા હોય છે, કઈ રીતે ઓપરેટ કરે છે, કઈ રીતે સ્કેમ કરે છે અને એના લીધે કોમન મેન કઈ રીતે સફર કરે છે, એ આપણે આ ફિલ્મમાં દેખાડ્યું છે. સો ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ ફિલ્મ, મહત્વની ફિલ્મ છે.